જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા કરીએ. વાર્તાનું નામ છે પરિવર્તન. એક હતું ગામ. એની અંદર એક છોકરો રહેતો હતો. એમનું નામ હતું કૌશિક. આ કૌશિકનું ઉનાળામાં વેકેશન પડ્યું એટલે કૌશિકભાઈ એના મામાના ઘરે જવાનું નક્કી કર્યું. ત્યારે કૌશિકભાઈ તો એના મામાના ઘરે ગયા. એના મામા તો હતા ડૉક્ટર. એના દવાખાનામાં દર્દીઓની ખૂબ ભીડ રહેતી હતી. કૌશિકભાઈ તો મામાની સાથે ન જતા હતા. મામી સાથે રોજ ઘરે રહે અને આખો દિવસ મામી પાછળ પાછળ દોડ્યા કરે. કૌશિકભાઈ ક્યારેક ઘરમાં જાય, ઘરમાંથી રસોડામાં જાય, રસોડામાંથી બારણે જાય, ત્યાં ચડે, એમ કરતાં કરતાં આખો દિવસ દોડધામ કર્યા કરે. એટલા મસ્તીખોર હતા. એને 1 મિનિટ પણ શાંત બેસવું ગમે નહીં. ક્યારેક એક કામ કરે તો બીજું બગડે, બીજું કરે તો ત્રીજું બગડે. આવી રીતે દરેક કામમાં માથું માર્યા કરે. મામી તો રસોડામાંથી ક્યારેક બહાર નીકળે એટલે કૌશિકભાઈ રસોડામાં ઘૂસી જાય. ત્યાં જઈને ગેસનું બટન ચાલુ કરી દે, ગેસ શરૂ કરે અને રોટલી પણ બનાવવા લાગે. અને જેવા મામી ઘરમાં આવે કૌશિકભાઈને ખબર પડે એટલે કૌશિકભાઈ કૂદકો મારીને બહાર. પછી તો એક વખત કૌશિકભાઈ ફળિયામાંથી એક મોટો ઉંદર પકડીને લાવ્યા. ઉંદરની પૂંછડી પકડીને ઉંદરને એટલો ઘુમાવ્યો, એટલો ઘુમાવ્યો, એટલો ઘુમાવ્યો અને જોરથી પકડીને નીચે મારે. મામી એને ખૂબ ધમકાવે, કૌશિક, કોઈ પ્રાણીને સતાવવું એ સારી વાત નથી. તું બીજાને હેરાન કરીશ તો ભગવાન પણ તને સજા કરશે. એટલું સમજાવવા છતાં પણ કૌશિકભાઈ મનનું જ કરે, કોઈનું માને નહીં. હવે તો કૌશિકની સાથે એના મામાનો છોકરો રણજીત પણ એવી મસ્તી કરવા લાગ્યો. જેવા સાથે તેવા. એક દિવસ કૌશિકના મમ્મીનો પત્ર આવ્યો. પત્રમાં લખ્યું હતું કે કૌશિકના પિતાજી હમણાં ત્યાં તમારા શહેરમાં આવી રહ્યા છે, એટલે કૌશિકભાઈને જવાની તૈયારી કરવાનું કહી દેજો. કૌશિકભાઈને તો હજી આખું ગામ મામાનું ફરવું હતું. મામાએ કહ્યું કે સારું, હમણાં આપણે શુક્રવારે ફરવા જઈએ. સરસ મજાના ગાર્ડનમાં લઈ જઈશ, મોટી ગૌશાળામાં લઈ જઈશ, સરસ મજાનું મંદિર બતાવીશ. અને કૌશિકભાઈ, રણજીતભાઈ, મામી, મામા બધા જણા તૈયાર થઈ ગયા. કૌશિકભાઈની મસ્તી ખૂબ વધતી જતી હતી. મામાએ તો એને ખૂબ ફેરવ્યા. આખા ગામની અંદર નવું નવું બધું જ બતાવી દીધું. હવે થોડા દિવસમાં તો એને ઘરે જવાનો વારો આવ્યો. એટલે એની મામી પણ એને કાંઈ ન કહે અને મામા પણ કાંઈ ન કહે. હવે શું થયું? એક દિવસની વાત હતી. એક દિવસ સાંજે મામી તો રસોડામાં રસોઈ બનાવતા હતા. રસોઈ બનાવતા હતા એમનું ધ્યાન હતું કે કૌશિક અને રણજીત બંને જણા ફળિયામાં રમી રહ્યા છે. પરંતુ કૌશિકભાઈ તો દોડીને દુકાને ગયા. દુકાનેથી પતંગ લાવ્યા, દોરો લાવ્યા અને ફિરકી લાવ્યા અને ચડી ગયા છત ઉપર. મામીને તો કશી ખબર નહીં. અને છત ઉપર તો ચડ્યા પણ એમને પતંગ ચગાવવા આવડતું ન હતું. મામી તો જેવા બહાર નીકળ્યા તો એનું ધ્યાન ગયું ત્યાં તો કૌશિકભાઈ ઘરની છત ઉપર ચડ્યા છે, સાથે પતંગ, ફિરકીને દોરો. મામીને થયું કે આ કૌશિક અહીંયા ક્યાં ચડી ગયો છે. એમણે કહ્યું, કસ્તુરી, નીચે ઉતર, કૌશિક, નીચે ઉતર. પણ કૌશિકે કહ્યું, હા મામી, હમણાં જ ઉતરી જાઉં છું. મામી તો રસોડામાં ગયા, ફરી એનું કામ કરવા લાગ્યા. પરંતુ આ કૌશિકભાઈ નીચે ઉતરે નહીં. એનો પતંગ તો ચગ્યો, ખૂબ ઊંચે ઊંચે ચગ્યો. અને ચગતો તો હતો પતંગ, પણ કોઈએ એનો પતંગ કાપ્યો. જેવો પતંગ કપાણો ને એટલે કૌશિકભાઈનો પતંગ બાજુની અગાશી ઉપર જતો રહ્યો. હવે કૌશિકભાઈએ ભાઈ રણજીતને આપી ફિરકી અને દોરો. પોતે તો દોડીને કૂદકા મારતા મારતા બાજુની અગાશી પતંગ લેવા ગયા. જેવા પતંગ લેવા ગયા એવા ધડામ કરતા પડ્યા નીચે. અને નીચે પડ્યા એવા અવાજ આવવાથી
મામી તો રસોડામાં ઝબકી ગયા. એને થયું આ ધડામ અવાજ આવ્યો એટલે નક્કી આ કૌશિકભાઈનું પરાક્રમ હોવું જોઈએ. મામી જે બહાર જઈને જુએ ને તો સાચે જ કૌશિકભાઈ જમીન ઉપર પડી રહ્યા છે. મામીએ તો તરત મામાને ફોન કર્યો. કૌશિકના મામા તો ડૉક્ટર હતા. ફટાફટ આવી ગયા અને એમને જોયું તો કૌશિકનો પગનું અંદરનું હાડકું ભાંગી ગયું હતું અને આ કૌશિકભાઈને હવે 1.5 મહિનાનો પાટો આવવાનો હતો. મામાએ કહ્યું કે કૌશિક બેટા, હવે તો તારે પથારીમાં જ પડ્યું રહેવાનું છે. પથારીમાં પડતા પડતા આ કૌશિકભાઈને એમની ભૂલ સમજાણી. અરે, આ મામી મને ના પાડીને જ રસોડામાં ગયા હતા, પરંતુ મેં મામીનું ન માન્યું. હવે મામીનું ન માનવાથી આ મારો પગ ભાંગ્યો છે અને 1.5 મહિના સુધી હું ખાટલામાંથી ઊભો પણ નહીં થઈ શકું. હવે શું કરું? આજ પછી ક્યારેય હું વડીલોની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું. મમ્મી, પપ્પા, મામા, મામી જેવું કહેશે ને એવું હું એનું માનીશ. આજે એને એમની ભૂલ સમજાઈ ગઈ અને કૌશિકભાઈએ નક્કી કર્યું કે હવે વડીલો કહેશે ને એવું જ વર્તન કરીશ. મારું ચાલ્યા કર્યું તો હવે તો કેટલાય મારી ઉપર આફતો આવી પડશે. એટલે કૌશિકભાઈની અંદર આજે ખૂબ પરિવર્તન આવી ગયું. એમની ભૂલ એને આજે સમજાણી અને એમને રણજીતને પણ કહ્યું કે રણજીતભાઈ, આજ પછી આપણે ક્યારેય આવું ન કરવું જોઈએ. મૈયાને પિતાજીને પૂછી અને પછી જ આપણે છત ઉપર ચડવું જોઈએ કે કોઈ પણ કામ કરવું જોઈએ. તો કૌશિકભાઈ અને રણજીતભાઈ બંને જણા આજે ખૂબ સમજણા બની ગયા અને બંનેમાં ખૂબ પરિવર્તન આવ્યું. આ જોઈ એના મૈયા પિતાજી અને મામી મામા પણ ખુશ થઈ ગયા. બધાએ ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોની મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.